મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કર્યા. કાળી મુખેથી કોળિયો મોમાં દઈ મોટા કર્યા. શું કરી શકે એની એક નાની વાત તમને કરું છું. એક છોકરો એ બાલ મંદિર જાતો. બાલ મંદિર છોકરો એના મિત્રોની સાથે રમે ને ત્યારે એના મિત્રો એને કંઈક ચીડવે એટલે છોકરો રડે અને રડતો રડતો એની મા પાસે આવે છે. માને આવીને કહે છે કે માં, તું મને બાલ મંદિર લેવા મૂકવા ન આવતી, કારણ કે માં મને મારા મિત્રો ચીડવે છે, તારી માને એક આંખ નથી, તારી માં કાણી છે. માં, તું મને લેવા મૂકવા ના આવતી. શિવરાણી, માં, તું મને લેવા મૂકવા ના આવતી. એની માને સમજાય છે, બેટા આપણે એવું બધું સાંભળવાનું નહીં, ભલે એ બોલે તો બોલવા દેવાનું. છોકરો થોડો મોટો થયો, બીજા ત્રીજા ધોરણમાં આવ્યો અને પછી ફરી એકવાર એ છોકરાએ એની માને એમ કહ્યું કે માં, મારા મિત્રો મને ચીડવે છે, તું મને લેવા મૂકવા ના આવીશ ને? માં એને સમજાવવાનો પ્રયત્ન કરે. છોકરો ઘેર રોજ આવી અને કે એટલે માએ યુક્તિ કરી. શું કરે? છોકરો આગળ આગળ જાય, એની માં પાછળ પાછળ સંતાતી જાય. છોકરો એના ક્લાસમાં બેસે, એના વર્ગમાં બેસે, ત્યાં સુધી આ માં જોઈ રહે અને છોકરો એ છૂટવાના ટાઈમ પહેલા પહોંચી જાય અને એની પાછળ પાછળ સંતાતી માં. થોડો સમય વીત્યો અને પછી છોકરા એક વખત કહ્યું, માં, તું મારી પાછળ સંતાતી આવે છે ને તો મને મારા મિત્રો ચીડવે છે કે તારી પેલી કાણીમાં સંતાતી તારી પાછળ આવે છે. માં, તું આવીશ નહીં. છોકરો થોડો મોટો થયો એટલે માને એમ થયું ભલે હવે એ એકલો જાય તો વાંધો નહીં. છોકરો એકલો શાળાએ જવા લાગ્યો. માં એકલી અને એને પેટે પાટા બાંધીને છોકરાને ભણાવ્યો. 10મું પાસ કર્યું, 12મું પાસ કર્યું. 12મા પછી વધારે ભણવા માટે છોકરો શહેરની અંદર જાય છે. છોકરો શહેરમાં ગયો અને માં અહીંથી ફી એને મોકલાવે અને પૈસા મોકલાવે છે. છોકરો ત્યાં ભણે છે. છોકરો માની જોડે બોલતો નહોતો, કારણ કે એને શરમ આવતી હતી કે મારી માને એક આંખ નથી, મારી માં કાણી છે, મારા મિત્રો મને ચીડવે છે. માં એને પૈસા મોકલાવ્યા કરે અને એક વખત છોકરાની ચિઠ્ઠી આવી કે માં, હવે તું મને પૈસા મોકલતી નહીં, મારું ભણવાનું પણ પૂરું થઈ ગયું છે અને મને નોકરી મળી ગઈ છે, હવે પૈસા ન મોકલતી. આ માને ચિઠ્ઠી મળી. માં ખૂબ રાજી થઈ, પણ છોકરો મળવા કેમ આવતો નથી એ વાતની સતત ચિંતા રહ્યા કરે, એ વાતનું દુઃખ રહ્યા કરે. થોડો સમય વીત્યો. કોઈ આવી અને કહ્યું, માં, માડી, તારા દીકરાએ લગ્ન કરી લીધા છે. માડી, તારા દીકરાએ લગ્ન કરી લીધા છે. ઓહ, હશે, એ મને મળવા તો આવશે ને? માં રોજ રાહ જોયા કરે, ઉમરા પર ઊભી એ વાટ જુએ, પણ છોકરો આવ્યો નહીં. 1-2 વર્ષ આ વાતને થયા અને કોઈએ સમાચાર આપ્યા કે માં, તારી મૂડીનું વ્યાજ આવ્યું, તારા દીકરાને ઘેર દીકરો આવ્યો છે. માં, તારી મૂડીનું વ્યાજ આવ્યું, તારા દીકરાને ઘેર દીકરો આવ્યો છે. અને આપણે ત્યાં એમ કહેવાય છે કે મૂડી કરતા વ્યાજ વધુ આવે. કોઈની પાસેથી સરનામું લખાવ્યું, જલ્દીથી મને મારા દીકરાનું સરનામું લખી આપો. અને કોઈની પાસે સરનામું લખાવ્યું છે, પહોંચે છે. શહેરમાં સૂતી સવારના સમયમાં માં પહોંચી. દરવાજા બંધ હતા. માએ દરવાજો ખખડાવ્યો અને એનો છોકરાએ દરવાજો ખોલ્યો. જોયું તો પોતાની માં હતી. માના મનમાં એમ કે હમણાં મારો દીકરો મને ભેટી પડશે. પણ છોકરા એમ કહ્યું, એ તું અહીંયા કેમ આવી? છોકરા એમ, તું અહીંયા કેમ આવી? માની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. બેટા, મેં સાંભળ્યું કે મારી મૂડીનું વ્યાજ આવ્યું છે, જોઈ તો લેવા દે. નહીં, મેં અહીંયા કોઈને કીધું નથી કે મારી માં જીવે છે. ને અહીંયા જો તને મારા સાસરી વાળા જોઈ જશે તો મને એમ કહેશે કે તારી માને એક આંખ નથી, તારી માં કાણી છે, મારે શરમાવું પડશે. બેટા, કોઈને નહીં કહું હું તારી માં છું, પણ તારા દીકરાનું મોઢું જોઈ લેવા દે. માં, તું અંદર આવીશ ને તો ખબર પડી જશે. તું પાછી વળ, એમ કરીને છોકરાએ દરવાજો બંધ કર્યો. માએ વળી પાછો દરવાજો ખખડાવ્યો. છોકરાએ દરવાજો ખોલ્યો. માને ધક્કો માર્યો. વળી પાછો દરવાજો બંધ કર્યો. પોતાના દીકરાને જોવા ગયેલી માં આજે પાછી વળી. સમય વીત્યો. ગામડે આવી જાય છે. 2-5 વર્ષ આ વાતને વીતી ગયા. 2-5 વર્ષ આ વાતને વીતી જાય છે.
આ છોકરો જે સ્કૂલની અંદર ભણતો એ સ્કૂલના સંચાલકોને એમ થયું કે આપણે ત્યાં ભણેલો વિદ્યાર્થી આટલી મોટી પોસ્ટ ઉપર છે, લાવ આપણે એને મુખ્ય મહેમાન તરીકે બોલાવીએ. એટલે એ છોકરાને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવે છે. છોકરો મુખ્ય મહેમાન તરીકે આવે છે અને હાર પહેરાવવામાં આવે. વચને કિમ ધરી જતા છોકરાએ ભાષણ પણ કર્યું. લોકોએ સાલ ઉઢાડી અને પછી એને એમ થયું કે લાવ હું આ ગામમાં રહેતો, આ ગામની ગલીઓ બધી કેવી બદલાઈ ગઈ છે, જરા જોતો જોઉં ગામમાં કેવો સુધારો થયો છે. હજી માને મળું એવો કોઈ વિચાર મનમાં હતો નહીં. એવો કોઈ વિચાર મનમાં હતો નહીં. ફરે છે અને ફરતા ફરતા એ છોકરો પોતે જે શેરીમાં રહેતો, પોતે જે ગલીમાં રહેતો, એ ગલીની અંદર આવે છે. જોયું બાકીના બધા મકાનો જે કાચી ઈંટોના હતા એ બધા ધાબાવાળા પાકા થઈ ગયા છે. પોતે જે મકાનમાં રહેતો એ હજી એમનું એમ છે. પોતે જે મકાનમાં રહેતો એ હજી એમનું એમ છે. ઝાડા બાજી ગયા છે ને કચરો ખૂબ પડ્યો છે. લાગે છે ડોશી મરી ગઈ. આવો મનમાં વિચાર કર્યો અને પોતાના સમવયસ્ક જે મિત્રો હતા એને મળે છે અને મિત્રોએ પૂછ્યું, એલા તું તારી માની ખબર લેવા ના આવ્યો? તું તારી માની ખબર લેવાય ના આવ્યો? એટલે છોકરાએ સામે વળતો જવાબ આપ્યો, જવા દો ને, ડોશીની વાત ન કરો, બીજી કોઈ વાત કરો. બીજી વાતે વળગ્યા. ત્યાં લાકડીના ટેકે સામેના મકાનમાંથી એક વૃદ્ધ ચાલતા ચાલતા આવતા હતા. આ છોકરો દોડીને એમની પાસે જાય છે. કાકા મને ઓળખ્યો? હું તમારી સાથે રમવા આવતો, હું તમારા ઘેર આવતો, હું આ ભાઈનો દીકરો. એ વડીલે હાથ આમ કર્યો, ભલા માણસ તું ક્યાં ઓળખાય એમ છે? કેટલો બદલાઈ ગયો. પણ સાંભળ એલા, તું તારી માની ખબર લેવા ના આવ્યો? તારી માં મરતી વખતે બીમાર હતી ને કેટલું તને યાદ કરતી હતી, તો એને ખબર લેવા ના આવ્યો? સાંભળજો. એટલે છોકરા એમ કીધું, જવા દો ને, ડોશીની વાત ન કરો, બીજી કંઈક વાત કરો. એ વડીલે હાથ જોડાઈને કીધું, બેટા એવું ના બોલ. તારી માં ભલે તને ડોશી લાગતી હોય પણ તારી માએ તારા માટે જે કર્યું છે ને એની તને ખબર નથી. સાંભળ, તારે જે કહેવું હોય કહેજે, પણ તારી માએ મરતી વખતે મને એક જવાબદારી સોંપી છે, એટલી જવાબદારી મને પૂરી કરી લેવા દે. વડીલ અંદર જાય છે. એક ડાબડી કાઢી અને બહાર આવ્યા. ડાબડીને ખોલી એક ચિઠ્ઠી આપીને કહ્યું, બેટા આ તારી માએ મરતી વખતે આ ચિઠ્ઠી લખી છે. સાંભળ બેટા, તારી માએ મરતી વખતે આ ચિઠ્ઠી લખી છે અને કહ્યું છે કે મારો છોકરો જ્યારે મળે ને ત્યારે એને વંચાવી દેજો. તું એકવાર વાંચી લે ને તો મારી જવાબદારી પૂરી થાય. છોકરાએ ચિઠ્ઠીને હાથમાં લીધી. ચિઠ્ઠી ખોલી. અંદર લખ્યું હતું, બેટા મારી જે એક આંખ ન હોવાના કારણે તને તારા મિત્રો ચીડવતા, બેટા મારી જે એક આંખ ન હોવાના કારણે તું મને કુબડી કહેતો, બેટા મારી જે એક આંખ ન હોવાના કારણે તું મારાથી રિસાયેલો ફરતો, બેટા મારી જે એક આંખ ન હોવાના કારણે તે મારી સાથે બોલવાનું બંધ કર્યું, બેટા મારી જે એક આંખ ન હોવાના કારણે તું મારાથી દૂર રહેવા લાગ્યો, બેટા મારી જે એક આંખ ન હોવાના કારણે તે મને તારા ઘરમાંથી ધક્કો મારી અને કાઢી મૂકી. એ મારી એક આંખ ન હોવાનું કારણ જાણી લે. બાળપણમાં તારી એક આંખ નહોતી એટલે મેં મારી એક આંખ તને આપેલી. બાળપણમાં તારી એક આંખ નહોતી એટલે મેં મારી એક આંખ તને આપેલી. આમાં છે, આમાં છે. ન મળી હરિને માં એ દી હરિ જોને પશુ થયા. જે દિવસે ભગવાનને માં નથી મળી ને એ દરેક અવતારમાં ભગવાન પશુ થયો છે. જ્યાં માં ન મળી ત્યાં ભગવાન પશુ થયો છે. કથાથી કેવળ એટલું શીખજો. અને આ કથામાં આ પિતૃવંદના માટે, સંત વંદના માટે તો કમસે કમ આપણા સંસ્કારને આજથી કમસે કમ હું તમને વિનંતી કરું એટલું શીખજો કે તમારા મા બાપ જો હાજર હોય તો પોતાની હોશિયારી બતાવવાનું એક બાજુ મૂકી અને કમસે કમ વારે તહેવારે એને પ્રણામ કરતા શીખજો વાલા.
ખરેખર આપણું સારું ઈચ્છનાર માથે હાથ મૂકે ને એ કામનું છે. લોકોને બતાવવા માટે આપણે કોઈને સાલ ઉડાડીએ ને હાર પહેરાવીએ ને કોકના માથે હાથ મુકાવીએ એ નકામું છે વાલા. જે માં આશીર્વાદ આપી શકે, જે માં પ્રેમ આપી શકે, એ દુનિયામાં ત્રીજું કોઈ વ્યક્તિ ના આપી શકે. મા બાપ જો દેહથી હાજર હોય તેને પ્રણામ કરતા શીખો, અને જો કદાચ ન હોય તો વાલા કમ સે કમ એ ફોટાને પણ પ્રણામ કરી અને એનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કરો. શીખજો.